મહારાજે પ્રથમના 9ના વચનામૃતની અંદર પણ વાત કરી કે ભગવાનનો નિશ્ચય હોય, પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય હોય, એના મનમાં એવી ઈચ્છા રહે કે આનું આ ભગવાનનું સ્વરૂપ, તેજોમય સ્વરૂપ જ્યાં સુધી મને દેખાયું નથી ત્યાં સુધી મારું પૂર્ણ કામ પણ થયું નથી. એવું જેને અજ્ઞાન છે એના મુખ થકી ભગવાનની વાત પણ ન સાંભળવી. આવી વાત મહારાજ પ્રથમના 9ના વચનામૃતમાં સમજાવે છે. તો કોણ કહી શકે? આપણા પર દયા હોય કહી શકે, આપણા પર કૃપા હોય કહી શકે. 9 લાખ યોગીને શ્રીજી મહારાજે 9 લાખ રૂપ ધારણ કરેલા હતા. આવી સામર્થ્ય હતી. પંચાળામાં રાસ રમ્યા 500 રૂપ મહારાજે ધારણ કર્યા. આખા પીપળાણાની અંદર શ્રીજી મહારાજે 2 રૂપ ધારણ કર્યા. મહારાજના બધા પરમહંસોના પણ 2 રૂપ થયા. મહારાજ સાથેના હરિભક્તો હતા એને પણ સાયમલ્ટેનિયસલી આખાને પીપળાણામાં આ બંને સ્થાનની અંદર શ્રીજી મહારાજે દર્શન કર્યા. બંનેના હરિભક્તોની ઈચ્છા હતી મહારાજ અમારે ત્યાં આવે, મહારાજ અમારે ત્યાં જમે, મહારાજ અમારે ત્યાં પધરામણી કરે. એકી સાથે બંને, નરસિંહ મહેતા પીપળાણાના એના મનમાં ઈચ્છા હતી, નારાયણ દવે આખાના એના મનમાં ઈચ્છા થઈ. આખા ગામ, આખાના શું થયું? આ ગામનું નામ છે આખા. એવું ત્યાં આગળ એક કથા છે, દહીંનું માટલું ફૂટ્યું અને આખો છે ને ગોળો બહાર નીકળ્યો. જબરજસ્ત ત્યાં આગળ બધી ભેંસો જોરદાર અને દૂધ પણ એવું. અને તે વખતે તો ઓર્ગેનિક જ હતું, એમાં ઇનઓર્ગેનિક કશું હતું જ નહીં. એટલે આખું નીકળ્યું. એટલે આખા ગામનું નામ, એ આખું જે દહીં નીકળ્યું બહાર ગોળો, એના ઉપરથી આખા ગામનું નામ પડ્યું. કે આખા થશે કે આખા શું થયું આ? પણ આખાના નારાયણ દવે અને અહીંયા આગળ નરસિંહ મહેતા, પહેલાં 500 વર્ષ પહેલાં નરસિંહ મહેતાની પીપળાણા ગામના હતા. તો બંને ઠેકાણે શ્રીજી મહારાજે ઐશ્વર્ય વાપર્યું. એ ઐશ્વર્ય વાપર્યા પછી શ્રીજી મહારાજ પોતાના ભક્તો સંતોને આ વાત સમજાવે છે કે માયાના જે ગુણો છે એને કરીને પરાભવ ન પાવે એવી જે શક્તિ, એવી જે સામર્થ્ય, એવા શ્રીજી મહારાજે તૈયાર કર્યા ને, જબરજસ્ત તૈયાર કર્યા. જો આપણે વિચાર કરીએ ને તો બહુ મુશ્કેલ છે, બહુ અઘરું છે. એકાંતની અંદર ગમે તેવો માણસ હોય અને પોતાના અંતરની અંદર વિષયમાં આસક્તિ હોય અને પોતાના સ્વભાવ પ્રકૃતિ હોય અને ગમે તેવો જ્ઞાની હોય, એ ગમે તેવો બુદ્ધિશાળી હોય તો પણ પ્રકૃતિ સરખું આચરણ કરે અને અભણ વ્યક્તિ સુરા ખાચર, જસદણનો દરબાર, એને વિઘ્ન નાખવા માટે એક વેશ્યાને મોકલે ત્યાં આગળ. અને રાત્રે મધરાત હતી અને મધરાતે બારણું ખખડાવ્યું આ સ્ત્રીએ, અને સ્ત્રીનો અવાજ આવ્યો અને સુરા ખાચર પોતે નિષ્કામી હતા. અને સુરા ખાચર તરત સમજી ગયા. સુરા ખાચર કીધું, કોણ છો? આ મારું ઘર છે. બાપુએ તમને આ ઘરની અંદર ઉતારો આપ્યો છે. આ ઘર તો મારું છે અને મારો દીકરો માંદો છે અને એની દવા લેવા માટે હું અહીંયા આગળ આવી છું, માટે તમે બારણું ખોલો. હવે આ તો ધર્મ સંકટ આવી ગયું. બહેનનો અવાજ હતો, ઘરની વાત કરી, વિશ્વાસ કર્યો, બારણું ખોલ્યું, ખબર પડી કે આ તો કંઈક જુદા જ ખેલ કરે છે. સુરા ખાચર તરત સમજી ગયા. સુરા ખાચરે તલવાર કાઢી અને કીધું કે જો એક ડગલું પણ તું આગળ આવી છું ને, આ તલવાર છે કોઈની સગી નહીં થાય, હા, તારું માથું કાપી નાખીશ. ભાઈ ગભરાઈ ગઈ. જસદણના દરબારે લાંચ આપેલી અને લાંચ આપીને વાત કરી હતી અને કહ્યું અને જતી રહી. સુરા ખાચર ત્યાં રોકાયા નહીં, નીચે ઉતરી ગયા. રાતનો ટાઈમ હતો. ઘોડશાળમાંથી ઘોડી છોડી અને સીધા જ રાત્રે એ ગઢપુર પહોંચી ગયા. હવે આપણે આ પ્રસંગ બોલી ગયા ને, ગઢપુર પહોંચી ગયા. તે રસ્તા હતા ટારમેકના, રસ્તામાં લાઈટ હતી અને પૂનમનો દિવસ હતો. એવા કંઈ આવે છે, ઉલ્લેખો આવે છે કે પૂનમને દાડે નીકળ્યા હતા, અંધારે નીકળ્યા હતા. ક્યાં જસદણ ને ક્યાં ગરડા. પેલું ગોંડલ પાસે આવ્યું જસદણ અને ત્યાંથી ગરડા જાય છે ઘોડી પર બેસીને એકલા. તે સવાર સુધી એ ત્યાં ચલાવી. અરે ભગવાન સ્વામિનારાયણ એટલા બધા રાજી થઈ ગયા, એટલા બધા પ્રસન્ન થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણ કે અમારા યતિ આવે છે, યતિ. સુરા ખાચર પરણેલા હતા. જો માયાના ગુણે કરીને પરાભવ ન થાય, ખાલી મહારાજની આજ્ઞા થઈ કે તમને જેવા પત્ર મળે અને તમને સાધુ થવા માટે, તમે દીક્ષા લેવા માટે તમે આવી જજો.
તો સુરાખાચાર્ય આજ્ઞાનું પાલન કર્યું. એમના પત્ની હતા શાંતિબા. સુરાખાચાર્ય ગયા, મહારાજે પાછા મોકલ્યા. નાની ઉંમર હતી, 26-28 વર્ષની ઉંમર હતી. આખી જિંદગી સુધી બ્રહ્મચર્ય વ્રત પાળ્યું. પછી શ્રીજી મહારાજે એમને ગ્રહસ્થાશ્રમની અંદર મોકલ્યા કે જાઓ, તમે પાછા જાઓ. એમની આવવાની ઈચ્છા નથી. ખાલી માત્ર કલ્યાણદાસને રાખ્યા, અદ્ભુતાનંદને રાખ્યા, બીજા બધા 18 પાછા મોકલી દીધા શ્રીજી મહારાજે. અને અહીંયા આગળ આવ્યા અને આખી જિંદગી સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું. હવે આ અબૂધ અભણ વ્યક્તિ માયાના ગુણે કરીને પરાભવ ન પામે, આવી તાકાત, આવી સામર્થ્ય, આ ભગવાનનું ઐશ્વર્ય છે, આ ભગવાનની તાકાત છે. મોટા મોટા રાજા મહારાજો, પૃથ્વીરાજ ચૌહાણ હતા, એ કેવા સક્ષમ હતા, એ કેવા સમર્થ હતા, કેવી તાકાત હતી એમની, પૃથ્વીરાજ ચૌહાણની. એવું કહેવાય છે શાહબુદ્દીન ગોરી એક વખતની અનેક વખત ચઢાઈ કરી અને દરેક વખતે એ પરાસ્ત થયો. શરણે આવે. અને આપણે ત્યાં આગળ રાજાઓ એવા હતા, ઈમાનદાર હતા, ખાનદાન માણસો હતા, એટલે દિલ પણ બહુ ઉદાર હતું, મોટું હતું. એ લોકો માફી આપી દે, શરણે આવેલાને માફ કરતા, ગમે તેવો માણસ એને માફ કરતા. 16 વખત માફી આપી છે, 16 વખત. અને 17મી વખત આવ્યા ને પહેલાં આપણે સંયુક્ત અનોખો પ્રસંગ બની જાય છે અને નવા નવા લગ્ન થયા હશે. હવે એ દિલ્હીની અંદર જ હતા. જયચંદ એની દીકરી હતી સંયુક્તા. અને જયચંદના મનમાં એમ થયું મારું અપમાન કર્યું અને અપમાન કરીને મારી દીકરી છે એનું અપહરણ કરીને આ પોતે ત્યાં આગળ લઈ ગયા છે. હવે એ ભળ્યા શાહબુદ્દીન સાથે, બંનેનું સૈન્ય ભેગું થયું અને ભેગું થઈને દિલ્હી ઉપર ચઢાઈ કરી. અને એ લોકોનું સૈન્ય આવતું હતું. પૃથ્વીરાજને વાત કરી, પૃથ્વીરાજના મનમાં તો મચ્છરિયું છે, આ માખી છે, માખી. 16 વર્ષ તો હારી ગયેલો છે. હવે આ માઈ કાંગલો માણસ છે, એ શું કરવાનો હતો? દિલ્હીના દ્વાર ખખડાવ્યા, ત્યાં સુધી આવ્યા તો પણ સંયુક્તની સાથે જ હતા. અને પછી લડવા માટે ગયા. અને પછી એને કેદ કરે છે, એને આંધળાપણ કરે છે. અને અંધાપાની અંદર પણ શાહબુદ્દીન ગોરીને તીરથી મારી નાખે છે. એવો પણ પ્રસંગ આપણે સાંભળીએ છીએ. એવા હતા. એની સામે તમે વિચાર કરો સુરાખાચરનો, એની સામે તમે વિચાર કરો મૂળજી બ્રહ્મચારીનો. એ પણ ભણેલા નહોતા. અરે મૂળજી બ્રહ્મચારી, એના પણ મનની અંદર આ પાક્કી વાત થઈ કે મારે આ બ્રહ્મચારી રહેવું છે. એનું કારણ એક જ હતું, એ બ્રાહ્મણ હતા, એ કચ્છની અંદર હતા. એક યજમાને એમને મોકલેલા, એક છોકરી હતી, એના પિયરમાં ગઈ હતી, પિયરથી સાસરે લાવવાની હતી. તે વખતે બ્રાહ્મણો લોકો વિશ્વાસ કરતા. એટલે એમને કીધું જાઓ તમે લઈ આવો. એટલે એ છોકરીને લેવા માટે ગયા. રસ્તામાં રાતમાં એક ગામમાં વિસામો કર્યો. અને વિસામાની અંદર પછી રાતે તો પેલા બેન અંદર સૂતા હતા, આ બહાર ફળિયામાં સૂતા હતા. પણ પછી એમને જોયું કે કંઈ ગડબડ લાગે છે અને આમના તો લગ્ન થયા છે. એટલે એ વ્યક્તિને હું અહીંયા આગળ પોતાના સાસરે મૂકવા માટે હું સાથે આવું છું, તો પણ આના મનની અંદર આવા બધા વિચારો આવે છે. પાણી લીધું, જિંદગીની અંદર મારે લગ્ન જ ના કરવા, આ સંસાર છે. તો શ્રીજી મહારાજે આવાની મહારાજે વાત કરી. આ મૂળજી બ્રહ્મચારી 2000 બાઈ માણસ ભેગા રહે તો પણ એના મનની અંદર વિકાર ન થાય. બસ શેર ઘી ખાઈ જાય તો પણ વિકાર ન થાય. તો શ્રીજી મહારાજે આવા તૈયાર કર્યા. પ્રેમાનંદ સ્વામીને હમણાં વાત કરીને કે કપની ફાડ ગલે બીચ ડાલી, કર જપ માલા લૈયા રે, જોગન હો ગયા રે. એ પ્રેમાનંદ સ્વામી કહે છે કે મનમત મારું ઝારું 10 કશ કે. મનમત એટલે કામદેવ, એને તો જ્ઞાન અખાડે લઈ જાઉં અને એને હું મારી દઉં. આવી એક વાત કરી. પર્વતભાઈ ગ્રહસ્થ હતા. પર્વતભાઈને વાત કરી, કોઈકે વાત કરી કે આ સંકલ્પ મનના બહુ હેરાન કરે. કૃષ્ણ ભગવાનને અર્જુન કહે છે, યાદ રાખજો. અર્જુન જેવો અર્જુન એકાગ્રતામાં તે વખણાય. આપણા દેશની અંદર અર્જુન એવોર્ડ મળે છે. હવે એ વ્યક્તિ કૃષ્ણ ભગવાનને કહે છે, કૃષ્ણ ચંચલમ હિ મન કૃષ્ણ, હે કૃષ્ણ મારું મન ચંચળ છે, પ્રમાથી બલવત દ્રઢમ. આ વાત કરે છે. ને આ પર્વતભાઈ જેને શાસ્ત્રનું કશું ગતાગમ નહીં, એ પર્વતભાઈને કોઈક વેદાંતિ આવીને મળે ને પર્વતભાઈને વાત કરી કે પંચીકરણ તમને ખબર, વોટ ઇઝ પંચીકરણ? પર્વતભાઈ કે તારું પંચીકરણ ને મારું શીકરણ સરખા છે. પંચીકરણ પ્રક્રિયા છે, પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ.
પૃથ્વી છે, એમાં જળ પણ છે, તેજ પણ છે, વાયુ છે, આકાશ છે. જળની અંદર બીજા 4 તત્વો છે, તેજમાં 4 તત્વો. ઓલા બળદને બાંધવાનું શીકલું હોય ને, શીકરણ, કે તારું પંચીકરણ ને શીકરણ હરખા છે. આવા પર્વતભાઈ, એને સમાધિ થતી. એ કુવાની અંદર 2-2 કલાક બેસતા પાણીની અંદર. અને પર્વતભાઈને કોઈ પૂછ્યું કે ભાઈ આ મન છે, ચંચલમી મન કૃષ્ણ, આ વાત કરે છે. પર્વતભાઈને કીધું મન બહુ ચંચળ. પર્વતભાઈ કે સંકલ્પો જેમ આમ ચપટી વગાડીને ચકલું ઉડી જાય ને, એમ મનના સંકલ્પો શાંતિ જાય. ખેડૂત વ્યક્તિ, આવી સામર્થ્ય શ્રીજી મહારાજે પોતાના ભક્તો પરમહંસોને આપી. અને એવી સામર્થ્ય આજે પ્રમુખ સ્વામી મહારાજ મુખ્ય આના માટે જ છે. એક પ્રસંગ એને પૂરું કરું. લોનાવાલાની અંદર 1987ની સાલમાં એક શિબિર હતી. પરદેશના બધા હરિભક્તો આવેલા. અને એ હરિભક્તો પ્રમુખ સ્વામી મહારાજ થકી એમને શું અનુભવ થયો અને સત્સંગમાં કેવી રીતે આવ્યા, એ દિવ્યતાની વાત, પરચાની વાત કરતા હતા. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે આ દિવ્યતા, આ પરચો, એ બધું ઠીક છે, ભગવાનની ઈચ્છાથી થયું છે, પણ ખરેખર પરચો કયો? એ ખરેખર પરચો એ છે આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ, આ પરચો છે. આપણે નિયમનું પાલન કરી શકીએ, આ પરચો છે. મનના સંકલ્પ પ્રમાણે આપણે ન કરીએ, એ પરચો છે. આ બધી વાતો પ્રમુખ સ્વામી મહારાજ 1987ની સાલમાં કરી હતી. તો આ શ્રીજી મહારાજની અસલી સામર્થ્ય, અસલી ઐશ્વર્ય છે, એનો પણ આપણે ખ્યાલ રાખીએ અને મહારાજનો મહિમા અને ગુરુ પરંપરાનો મહિમા સમજીને જીવન ધન્ય કરી શકીએ. પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.